નેસડા પાસે આવેલ દુર્વા આયુર્વેદિક ઉપચાર કેન્દ્રનો શુભ પ્રારંભ થયો। ખાવાનું બરાબર જમવાનું પાચન નહીં થાય તમારી ઘરે। પાચન ક્રિયામાં તમારે નબળાઈ છે, ભૂખ નહીં લાગે તમારે, એટલે આ નસો બધી છે ને લોહી નહીં બને, તમે ખાય ને તો લોહી નહીં બને તમારે, એટલે અમારે તમારે હવે છે ને માલિશ ને પેટીએ તમારે કરવું પડશે, મસાજ કરવું પડશે। મસાજના 200 રૂપિયા અને પેટીમાં 100 રૂપિયા બેસવાનું, દવા લીધીને અલગ થાય। પૂછી લે હવે પેલું માલિશ કરેલા કાંઈ નથી થાય। સર, શ્રી પછાત મહિલા વિકાસ મંડળ આપણી સંસ્થા છે અને ડાંગ જિલ્લાના આદિવાસી માટે આપણે કામ કરીએ છીએ। તો ડાંગ જિલ્લાના જે આદિવાસી છે એ વંશ પરંપરાગત, એટલે કે એના બાપ દાદા જે હોય એ વંશ પરંપરાગત એ લોકો વૈદું જાણતા હોય છે, એટલે કે વૈદ હોય છે। અને એ વૈદ જે છે એ ડાંગ જિલ્લાનું જે જંગલ છે ત્યાંથી તાજી વનસ્પતિ લાવતા હોય છે અને એ જે તાજી જડીબુટ્ટી છે એનું તાત્કાલિક ધોરણે એ બધી દવા ને બધું બનાવતા હોય છે, જેથી કરીને ડેટ ફેલ થઈ જવાની કેવી બધી શક્યતા રહેતી નથી અને તાજી વનસ્પતિ સારું એવું કામ આપે છે। તો એ આદિવાસી લોકો જે છે એ ટ્રીટમેન્ટ પણ સારી જાણે છે અને લોકોના ઘણા બધા સારા રિઝલ્ટ હોય છે। તો એ રીતે આપણે આ જે નેસડા ગામ જે છે એના આજુબાજુના એક પટ્ટીના મારા ખ્યાલથી 40 જેટલા ગામડાઓ જે છે એ લોકો બધા વિલાયતી દવા ખાઈને થાકી ગયા છે। એક જોતાં તો કમરનો દુખાવો હોય
કે પછી ગોઠણનો દુખાવો હોય કે સાયટિકા હોય, આ બધી દવા લઈને MRI કરાવવાનું હોય છે કે પછી સાથે સાથે એમનું ઘણું બધું બીજી બધી ટ્રીટમેન્ટ બીજું બધું ઘણા બધા રિપોર્ટ્સ કરાવવાના હોય છે. એમાં પૈસા બહુ લાગતા હોય છે અને છેવટે તે શું થાય છે કે વિલાયતી દવાથી એટલું બધું રિઝલ્ટ ધારી એટલું મળતું નથી. તો આદિવાસી પરંપરાગતમાં પ્રમાણે એ લોકો મસાજ બહુ ફાઇન રીતે કરે છે, બહુ સારી રીતે કરે છે અને દવા પણ તાજી જોઈએ છે, ઔષધિ પણ એ લોકોના વંશ પરંપરાગત એનું હોય છે, નિદાન પણ સારું હોય છે. તો આ જે આપણો આ જે એરિયા છે એમાં લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને સારામાં સારી સેવા પણ મળે, એ સેવાભાવથી આપણે આ સેન્ટર ઊભું કરેલું છે. કોઈ કમાવાનો હેતુ આપણો છે નહીં. કુદરતી વાતાવરણ પણ એટલું બધું સારું છે કે જે આવીને લોકોને પણ અહીંયા શાંતિ મળે અને ટ્રીટમેન્ટ મળે. આપણે પહેલી વખત જ 12 તારીખે કેમ્પ આપણો ચાલુ કરેલો, પહેલા મહિનાની, અને એ 12 તારીખની અંદર જેટલા પેશન્ટો આવ્યા છે એ ખાસ કરીને સિહોરમાંથી જ આવેલા છે. અને એ સિહોરમાંથી જે આવેલા છે એમાં 75% લોકોના કોન્ટેક્ટમાં આપણે છીએ. તો એ 75% લોકોનું ઓપિનિયન એવું છે કે ભાઈ આ ડાંગ જિલ્લાના આદિવાસી આવ્યા છે અને એ લોકો ટ્રીટમેન્ટ કરે છે, એનાથી અમને 2 દિવસમાં અથવા તો 3 દિવસમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો રિઝલ્ટ પણ મળે છે, સેવા પણ આપણે કરીએ છીએ અને એક સેવાભાવથી આ સેન્ટર ઊભું કર્યું છે. તો જાહેર જનતા જે છે એ લોકોની આપણે અપીલ છે કે આ સેન્ટરમાં આવે. સ્ત્રી પછાત મહિલા વિકાસ મંડળ સંસ્થા આપણી છે અને દુર્વા આયુર્વેદિક નામનું એક સેન્ટર આપણે ઊભું કરેલું છે. ઊંડવીથી 1 કિલોમીટર દૂર છે, નેસડા જતા અને ઊંડવીની વચ્ચે જ આવે છે. અને એ આયુર્વેદિક આપણે નેચરોપેથી સેન્ટર વિથ આયુર્વેદિક સેન્ટર, ટ્રીટમેન્ટ સેન્ટર ચાલુ કરેલું છે. અને જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે વર્ષો જૂના જે દુખાવા છે, ગોઠણના દુખાવાથી કંટાળી ગયા છો, કમરના દુખાવાથી જે કંટાળી ગયા છે, જે લોકો સાયટિકાની તકલીફ ખૂબ જ છે, ઘણા લોકોને મોટાપો પણ ઘણો બધો છે, માથાના દુખાવા છે, તો આ બધા પહેલાંની અંદર સચોટ એક આપને માર્ગદર્શન પણ મળશે અને ટ્રીટમેન્ટ પણ થશે, ઈલાજ થશે અહીંયા. અને પૈસાની બાબતમાં આપણે કેસ કાઢવાના કોઈ પૈસા લેતા નથી. નોર્મલી રીતે ચાર્જ આપણે કરીએ છીએ, દવાના 50% પૈસા આપણે લઈએ છીએ અને ટ્રીટમેન્ટના પણ 50% જ પૈસા લઈએ છીએ. તો ડાંગ જિલ્લામાં જઈને જો આપણે ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય તો બેટર વે એ છે કે અહીંયા જ્યારે આપણા ઘર આંગણે સૌરાષ્ટ્રની અંદર, ભાવનગરની અંદર પહેલી જ વખત વૈદુ ભગતો આવે છે અને આ આપણે એક કેમ્પ ચાલુ કર્યો છે, તો એ કેમ્પનો જાહેર જનતાને લાભ લેવો જ જોઈએ અને પોતપોતાની ટ્રીટમેન્ટ કરવી જ જોઈએ. ઓછામાં ઓછા આટલા દિવસની અંદર 300-400 વ્યક્તિએ ટ્રીટમેન્ટ કરાવેલી છે અને મેજોરિટી જેટલા લોકો છે એમાં 75% લોકો જે છે એને અમે ફોન કરીને પૂછેલું છે કે તમે ટ્રીટમેન્ટ લીધા પછી તમને કેવું છે, અને એ લોકોનું ઓપિનિયન છે કે ખૂબ જ અમને 60% જેટલું તો અત્યારે રાહત છે જ. તે 100% તો આપણે નથી કહેતા, પણ 60% એ લોકો ફોન ઉપર અમને ઓપિનિયન આપે છે એનું કે અમને 60% જેટલી અત્યારે રાહત છે. જોકે કેમ્પ પછી પાછો વચ્ચે બ્રેક થઈ ગયો તો એટલે એ લોકો આવી નહોતા શક્યા. ફરીવાર એ જ લોકોને અમે ભલામણ કરીએ છીએ. તો બીજી વખતનો આપણો કેમ્પ ચાલુ થઈ ગયો છે, તો તમે આવો ને તમારી ટ્રીટમેન્ટ પૂરી કરાવડાવો. હા, આપણે સંપર્કનો નંબર છે 9909655223 9906952223. આ આપણો કોન્ટેક નંબર છે. ગમે ત્યારે કોન્ટેક કરી શકે છે આપણા પેશન્ટ. એડ્રેસ આવશે ઊંડવી, જે આપણે ભાવનગરથી જઈએ છીએ વલભીપુર રોડ ઉપર, ત્યાં નેસડા ગામ આવે છે. ઊંડવીથી પહેલાં, ઊંડવીથી પછી આવે છે 1 કિલોમીટર ઉપર. અને જૂનું રાજહંસ કહેવાય છે, ત્યાં એ સ્કૂલ બંધ પડેલી હતી, ત્યાં જ આપણે આ સેન્ટર ચાલુ કર્યું છે. તો સેન્ટર રોડ ઉપર જ છે અને કુદરતી વાતાવરણથી ભરપૂર. આ વૃક્ષો એટલા બધા સારા છે અને ફેસિલિટી પણ બહુ સારી છે. આપણે એડમિટ પણ કરીએ છીએ અહીંયા પેશન્ટને અને સારું એવું રિઝલ્ટ મળે છે.